એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. તો આઈ હોપ તમે બધા મજામાં જઈશો. અને આજે અમે લોકો આટલા બધા ટ્રીપ લઈને નીકળી ગયા છીએ. સીધ જઈએ પપ્પા મહાદેવ. રામ રામ ભાઈ સારી જય દ્વારકાધીશ. હું ભાવના માસી જાઉં જ છે દ્વારકા. તુંય હો હોય જ ને. તમારે આવું જ છે એમ ને? અને તમે તો હું આ પ્રાઇવેટ સોફા બુક કર્યો હે? એના 2000 થાય હો, કેમ કે અમે એક સીટ ના 1000 દીધા, તમારે 2000 દેવાના. હાલો વ્લોગ માં આવ્યો, ફરતા નહીં તમે. હાલો તો રીતુ દ્વારકા જઈને મળીએ. રસ્તામાં મળશું હજી. મળશું. ચા પાણી પીવા જો હે. હા તો મળીએ આગળ આગળ. સ્ટે ટ્યુન. બાય બાય. તો ગાઈઝ અમે લોકો પેલો સ્ટોપ લઈ લીધો હે ચા માટેનો. અહીંયા રવેચી ચા એ અમે ચા પી. આ રીતુ અહીંયા ઊભી છે. અમારી આખી ગેંગ ન્યા હે ને અમને અહીંયા હિચકવા મળી ગયા હે. કેવી છે ચા? મસ્તી. આ રવેચી હોટલે અમે લોકો ચા પીવા ઉભા છે. હાલો તો આગળ આગળ જોઈએ. સારું હાલો હજી એક ચા લેતા રેતુ. સેવામાં કઈ કચાશ ન રહેવી જોઈએ. સેવામાં કઈ કચાશ ન રહેવી જોઈએ. અમારા પપ્પા ને હું કરસ મમ્મી? હે 2:45 વાગે પગ ધોવા કોઠાની હું કરતી હતી. અને આ જો 2:45 વાગે શું કરે છે બાલી? સ્ટીલ ગોતે એકવાર તો હવે આમાં કન્ટેન્ટ થોડું ઉતારવાનું. આમ બીજા કન્ટેન્ટ ગોતો. નિંદર કરો જ ને તું? નિંદર કરતી હતી ને? કઈ બોલવા જેવી ન આમ ગ્લો, આમ આટલો બધો ગ્લો. કોણ આપણે ન ખાતું? હા બસમાં બેઠા રહેવું નહીં હાલવું. બરાબર ને? ક્યાં પહોંચ્યા? કઈ વાગે નવરા દીધી? હું બોલતી હતી રાતના વાગી ગયા 3 તો બસ તો જ ગઈ છે. ભાઈ બે જ બંધ કરીએ. અને કોકમાં હેડફોન જોવે છે પણ પકડાતું નથી. ફોન નહીં તો પાછળ જોવે કઈ ખબર નથી પડતી. ફોન ફોન હાલો અમે હોઈ જવાનું. હા તો હવે હું જ છે ને બધા હોઈ ગયા છે. રીતુને તો રીલ બનાવી પણ વિચારીને મેળ ન આવ્યો. કેટલું બધું વિચારીને આવી હતી. ભરપૂર કન્ટેન્ટ લઈને આવી હતી ને. અહીં આવીને ટાઈટ ખુશ. ઓ તેરી ટાઈ ફીસ ઉઠીને કે જાગીને એ તો ગયા જ છે. જાગીને બરાબર.
તો હેલો એવરીવન, અમે લોકો જાગી ગયા હી. હા જોકે હુતા જ નહોતા. સુપ્રભાત બધાને. અમે લોકો દ્વારકા પહોંચી ગયા હી. રૂપ સુંદરી મસ્ત આવાજ બાજુ આ બાજુ હતી તે તું તને બતાવું. પાછળ ખંડેર પડ્યું. હું કેવી લાગુ બધા કમેન્ટમાં કહેજો. નહીં રે હાલો તો હવે દર્શન કરવા જાય. અને હનુમાનજી નું મંદિર. હાલો તો મળીએ પછી. બાય બાય. अब सीधा बस में बैठना है और कपड़े बदलने हैं. तो फाइनली અમે લોકોએ દ્વારકાધીશના દર્શન બહુ સરસ રીતે ધક્કામુક્કીમાં કરી લીધા હે. તમારે કેવા થયા ભાઈ દર્શન? બસ અમારે ફર્સ્ટ ક્લાસ એકદમ સારા છે. ટ્રાફિક ફૂલ હતો, બહુ જ ભીડ. વાગી ગઈ રીતુ, તને એવું થયું ને પગમાં ઉઠ્યું તારે દર્શન કેવા? ખબર જ છે કેવા દર્શન કે આપણે તો બાજી બાજીના દર્શન. રીતુની આ ભીડી ગઈ હતી બધા. અને બસ અમે અમારી ટીમને ગોતતા આગળ જાય છે. અને અમારી ટીમ ધક્કામુક્કી કરતી દર્શન કરવા વઈ ગઈ. અને અત્યારે તો હાવ વઈ ગઈ કે દેખાતી નથી. બધા બે બહેનોના જોટા મળ્યા. હાલો તો મળીએ પછી. બાય બાય. ફરીથી બોલો. ભગુડા, પાણીજરા, એમને આપણે કઈ જગ્યાએ આવ્યા? મોકલધામ ભીમરાણા. મોકલધામ ભીમરાણા માની જન્મભૂમિ. પછી માએ પરચાથી જ આપણે ભગુડા ને પાણીજરા ને હા વાહ ઓલા હા ખબર હા આય સોનલ આય મોગલ. સો મોગલમાના મંદિરે અમે લોકો પહોંચી ગયા છે બધાય. વાગવામાં થયા હે 12 ફીટ. પ્રસાદી લેવાની છે, ભોજન નહીં. ભોજન હોટલમાં હોય, તીર્થધામમાં પ્રસાદ. તો ઈ તમે ઓલીને સમજાવો, કેમ કે એને પડીકું ભેગું લેવું છે. પડી કે અહીંયા ન હોય, ઘરે હોય. હા આ વાંચી લેજો બધાય ઝૂમ કરીને. Look at this board. Can you read it? યસ. Can you translate in English? નો. Like this sentence, I see Mughal પ્રાગટ્ય ભૂમિ જન્મભૂમિ આપવા સ્વાગત કરે છે. Can you repeat in English? નો. તો get lost. બી આવડતું તો બીજું શું કહું? હાલો તો મળીએ. ગુજરાતની અંદર આવેલા બેટ દ્વારકાની અંદર દાંડી હનુમાનના મંદિર પાસે એક સરસ મજાનો કમળનો કમળ નહીં કમળ. ક્યાં કમળ? આ વ્હાઈટ કલર નું છે, આ પિંક કલર નું છે. વાવ, આમાંથી એકાદો આપને મળી જાય તો મજા આવે. આનું નામ પાડી દીધું કમળકુંડ. કમળકુંડ. વાહ, શું નામનું સંશોધન કર્યું છે તમે. ઓય મારા આમાંથી કમળ જોઈ હે. જો અહીંયા કેવું મસ્ત હે, પિંક કલરનું. હે દાગુ કમળ લેસ. આ બાજુ ઓલી નાની રહી ગઈ. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ. ક્યાં રહેતો? ભૂલાઈ ગયું. બેટ દ્વારકા. હા બેટ દ્વારકા આવી ગયા છે. અને આની પેલા હનુમાન દાંડી, હા દાંડી એ ગયા તા. ના ના મેં ક્લિપ લીધી. યસ. હા અને આખા વ્લોગમાં મેં એમ તો કીધું જ નથી કે મેં વાળ કપાવ્યા. મેં વાળ કપાવ્યા હોય કેવા લાગે ને મને કહેજો.
હાલો તો મળીએ પછી, બાય બાય. અમારી ટોળકી આગળ હાલી જાય. હાલો. હે આપણે કિધર જાવું છે? ગાડી પાસે જવું છે? ગાયોના રસ્તામાંથી જવું છે? નહીં તો ગાય આ છે ગાય. હા પાર્થ, તું ગધેડો. એવું નો તને ને તને કહેવાય. ગાડી પાસે ગૂગલ માં પૂછવાનું, ગાડી પાસે પહોંચવાનો રસ્તો શું છે? તારા ભાઈબંધ નું બજેટ શું છે? 10 રૂપિયા. તો તારે હાલીને જ જવાય. તારો પગાર કેટલો હે? 10,000 ટકા ગુંદી ગાંઠિયા રાખી લે. હાલો તો હવે પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ, અમારી ટાવેરાને ગોતતા અને પછી ફોટા પાડશું સુદર્શન બ્રિજે. હું આમાં એન્જોય કરીએ. ફોટા પાડીને હા એ વાત સાચી. અરે રે બિચારી બનાવી તો છે કોમલ, એક હું બનાવી આપણે આવી જાય એમને આવી જાય બનાવી જાય ને બનાવી ટ્રેન નો પડે. હાલો તો મળીએ પછી. સો અમે લોકો ફાઇનલી નાગેશ્વર જ્યોતિર્લિંગે પહોંચી ગયા હે. નહીં હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમને બધાને ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો અને ખૂબ થાકડો લાગ્યો. ખૂબ આનંદ કરાવ્યો, એવો આનંદ કરાવ્યો દ્વારકાધીશે કે અમને બહુ જ યાદ આવશે. બહુ હલાવ્યા બાપા ટ્રીપમાં. બાલીબેન દેખા હે ની પગથી જજો. સારું છે આ બ્લોગ ઓઢેથી બને, પગથી બનતો હોત ને એક જવાબ જ ન દેવાય. મળીએ હે. સો ફાઇનલી અમે નાગેશ્વર જ્યોતિર્લિંગે આવી ગયા છે અને જોઈ શકો છો તમે જ્યોતિર્લિંગનો નજારો. તમે લાઈનમાં ઉભા રહ્યો. હાલો શું થયું રેતુ દ્વારકાની ટૂરમાં તારી? આંગળી કચરી નાખી જો બિચારીની આંગળી. નખનું નામો નિશાન ન રહેવાનું. નખે હે ઈ તો કઈ ખબર જ નથી પડતી. નખ નથી એમાં. નથી જ નહીં નથી. નખનું નામો નિશાન મિટાવી દીધું હે અને અમારી દ્વારકાની ટ્રીપ જે કયો એ પૂરી થઈ ગઈ છે. 1.5 દિવસની જ હતી પણ અમને એટલી બધી મજા આવી છે બધાને કે વાત જ ન પૂછો. અને પ્લસમાં એ કે હાલો નહીં નથી કેવું, અમને અમારા ડ્રાઈવરનો એક્સપિરિયન્સ બહુ ખરાબ હતો. બરોબર છે, બહુ ખારા હતા એ. સો વોટ એવર એને મારા પપ્પાએ સંભળાવી દીધું છે. હા મારા પપ્પાએ ભરપૂર શબ્દોથી એમને કહી દીધું છે. બરાબર છે, અભિવાદન કરી દીધું છે. સો આ વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયો તો એટલે અત્યારે એન્ડ કરી રહ્યા છીએ. તમને કેવી મજા આવી દ્વારકા? હાલો તો તમને બધાને મજા આવી કે નહીં કહેજો. અને આજના વ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.